સુરતમાં TV13ના અહેવાલની ધારદાર અસર તાપી નદીના પાળા ધોવાણ બાદ પાલિકા જાગી છે। મોટા વરાછામાં જોખમી રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું। TV13નો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પાલિકા તંત્ર દોડતું થઈ ગયું। પાળો તૂટવાના 4 દિવસ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। પાલિકાના અધિકારીઓ કેમેરા સામે જવાબ આપતા ડરી ગયા છે। ઉપરથી આદેશ પ્રમાણે બેરિકેડિંગ કરવા માટે પણ આવ્યો છે એવું અધિકારીએ કહ્યું। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા માટે તંત્ર દોડતું થયું। બેરીકેટિંગ નહોતું લગાવાયા છે, બસ એક કામગીરી કરીને અમે જતા રહેવાના છે। બસ મને ઉપરથી કહેવામાં આવ્યું છે કે બેરીકેટિંગ ત્યાં કરી દો, હાલ આપણે બીજી જગ્યાએ હતી ત્યાંથી નજીક કરી દેવામાં આવે છે, એટલે અત્યારે હાલ અહીંયા મારીએ છે, બસ એટલી જ કામગીરી। ના એવું કઈ ને, આપણે બેરીકેટિંગ કરેલી જ હતી ત્યાં, પણ આ અહીંયા ફિલ કરવાનું એટલે ત્યાંથી નજીક કર્યું છે। બાકી બેરીકેટિંગ તો ઓલરેડી કરેલી જ હતું આપણે। અહીંયા કપસી ક્યારે નાખી? એ મને કોઈ આઈડિયા નહીં, મને ઉપરથી કીધું છે એ પ્રમાણે આવ્યો છું। ઓકે, શું સૂચના ખાલી ઉપરથી મળી? બસ આ બેરીકેટિંગ કરવાની આપેલી હતી, બસ ઓકે ઓકે ઓકે।